દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। 24 કલાકમાં રાજ્યના 122 તાલુકાઓમાં પડ્યો છે વરસાદ। 10 તાલુકામાં વરસ્યો 4 ઇંચથી વધારે વરસાદ। દ્વારકામાં 24 કલાકમાં વરસ્યો 15 ઇંચ વરસાદ। પોરબંદરમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। એક દિવસ અગાઉ પોરબંદરમાં વરસ્યો હતો 14 ઇંચ વરસાદ। 2 દિવસમાં પોરબંદરમાં કુલ 24 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના કેશોદમાં 9, વંથલીમાં 7 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકાના કલ્યાણપુર અને વલસાડના ઉમરગામમાં 7 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યના 45 તાલુકાઓમાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। રાજ્યમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ છવાયો। જૂનાગઢમાં સતત વરસી રહ્યો છે વરસાદ। સવારે 2 કલાકમાં જૂનાગઢમાં વંથલીમાં 2 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢ તાલુકા અને શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। માણાવદર તાલુકામાં પણ 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકામાં પણ વરસાદી માહોલ યથાવત છે। દ્વારકામાં આજે સવારે પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે। ભરૂચ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડ્યો છે।